સુપ્રભાત. વેલકમ અગેન ઇન સંસ્કૃત લેક્ચર. આપણે જોઈ રહ્યા હતા આપણો પાઠ 20 ચેપ્ટર 20 તથૈવ તિષ્ઠતિ, જેમાં જુદા જુદા ફળ છે એ દરેક ફળનો આગવો રસ એની આગવી વિશેષતા હોય છે. આપણને કોઈ ફળ કોઈ ફ્રૂટ વધારે ભાવે છે, વધારે પસંદ છે, તો એનો અર્થ એવો નથી હોતો કે ભાઈ બીજા ફ્રૂટનું કોઈ મહત્ત્વ નથી. એ જ રીતે જુદા જુદા સમયે થયેલા કવિઓ છે, એમણે રચેલા પદ્યો છે, એ દરેક પદ્યોનું પોતપોતાનું આગવું મહત્ત્વ છે. એ વાતને ધ્યાનમાં રાખી અહીં અલગ અલગ સમયે થઈ ગયેલા મહાકવિ, કથાકાર, નાટ્યકાર કે આખ્યાયિકાકાર એમની રચનાઓ, એમના પદ્યો છે એ પસંદ કરીને અહીં લીધા છે. જેમાં ભાસ છે, કાલિદાસ છે, ભવભૂતિ છે કે શુદ્રક છે કે રવિગુપ્ત છે, આ કવિઓ એમના પદ્યો છે અહીંયા લેવામાં આવ્યા છે. આપણને કર્તા અને કૃતિનું જોડકું પૂછાય છે તો એમાં પૂછી શકે ભાસ તો કર્ણભાર, કાલિદાસ માલવિકા અગ્નિમિત્રમ, ભવભૂતિ ઉત્તરરામચરિત અને શુદ્રકનું મૃચ્છકટિક. આ વાત આપણે ધ્યાન રાખવાની છે, યાદ રાખવાની છે. તો અહીં પહેલો જે શ્લોક છે એ ભાસના એકાંકી કર્ણભારમાંથી લેવામાં આવ્યો છે, જેમાં દાન અને હોમનો મહિમા દર્શાવ્યો છે. બીજો શ્લોક છે કાલિદાસના માલવિકા અગ્નિમિત્રમનો, કે જેમાં બીજાની દોરવાયેલા મનુષ્ય છે, જે બુદ્ધિશાળી છે, એ પોતે સારું અને ખરાબ એ બંનેમાં વિચાર કરી અને જે સારું હોય, યોગ્ય હોય તેને સેવે છે, પણ જે દુર્બુદ્ધિ છે એ બીજા કે એ પ્રમાણે કરતો હોય છે. ત્રીજું પદ્ય છે ભવભૂતિનું ઉત્તરરામચરિતનું, જેમાં મહાપુરુષના મનની લાક્ષણિકતા દર્શાવી છે કે ભાઈ મહાપુરુષનું મન એ વજ્રથી કઠોર અને પુષ્પથી પણ કોમળ હોય છે. ચોથો શ્લોક છે બાણભટ્ટની રચના, જેમાં દુષ્ટ માણસનો સ્વભાવ દર્શાવ્યો છે. પાંચમો પદ્ય નાટ્યકાર શુદ્રકના મૃચ્છકટિકમાંથી લીધો છે, એમાં દરિદ્ર માણસનું દુઃખ દર્શાવ્યું છે. અને છઠ્ઠો છેલ્લો જે પદ્ય છે એ રવિગુપ્તની રચના છે અને તેમાં સજ્જનોની પ્રશંસા કરવામાં આવે છે. તો આ દરેક શ્લોકમાંથી કંઈક ને કંઈક બાબત છે એને આપણે પ્રાપ્ત કરી અને આપણા જીવનમાં એનો ઉપયોગ કરીએ તો આપણું જીવન છે સરળ બને અને આ કાવ્યનું જે શિક્ષણ આપણને આપ્યું છે સફળ બને. તો આગળ આપણે આજને આ પદ્યોનું શબ્દાર્થ, એમની ગ્લોસરી અને એનું ટ્રાન્સલેશન છે જોઈએ. ચેપ્ટર 20 તથૈવ તિષ્ઠતિ. It remains as it is. પહેલા પદ્યની ગ્લોસરી જોઈએ. કાલ પર્યયાત, passage of time. શિક્ષા, learning. ક્ષયમ ગચ્છતિ, is destroyed. સુબદ્ધ મૂલાની, whose roots are strong.
पादपाः trees. जलस्थानगतम् existing in the reservoir. शुष्यति dries up, becomes dry. Hutam offered as an oblation to fire. Dattam given in charity. ट्रांसलेशन જોઈએ. With the passage of time, whatever is learned is lost. The trees having strong roots fall down, and water lying in the reservoir dries up. Whatever is offered as an oblation into fire, and whatever is given in charity remains as it is. તો આજે પહેલું પદ્ય છે એ કર્ણભારમાંથી લેવામાં આવેલ છે, જેમાં કર્ણ છે એનો એક નિયમ છે કે સવારે સૂર્યપૂજા કરે ત્યારબાદ એની પાસે આવેલ વ્યક્તિ જે માંગે એને દાનમાં આપે છે. તો એ મહાભારતનું યુદ્ધ લડવા જવાનું હોય છે. એ સવારે એનું યુદ્ધમાં અર્જુન સાથે યુદ્ધ થવાનું છે. તો સવારના સમયે ઇન્દ્રદેવ છે એ સાધુનો વેશ લઈ અને કર્ણ પાસે આવે છે અને એના કવચ કુંડળ દાનમાં માંગે છે. એટલે કર્ણનો સારથી શલ્ય છે એને ના પાડે છે કે આ તો તમારા જન્મ સાથે પ્રાપ્ત થયેલા છે, તમારા રક્ષક છે, એને દાનમાં ન આપો. ત્યારે કર્ણ કહે છે કે સમય જતાં કેળવણી નાશ પામે છે, ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે, જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે, પણ હોમેલું અને દાનમાં આપેલું એમનું એમ રહે છે. એટલે કે કેળવણી, શિક્ષણ જે સમય જતાં નાશ પામે, આપણે ભૂલી જતા હોઈએ છીએ. મજબૂત મૂળવાળા વૃક્ષ ગમે એટલું જૂનું હોય, ગમે એટલા મજબૂત એના મૂળ હોય, જાડું થડ હોય, પણ એક જોરદાર પવન આવ્યો, વાવાઝોડું આવ્યું, પૂર આવે તો પણ એ વૃક્ષ પડી જતું હોય છે. જળાશય, નદી, સરોવર, તળાવ, સમુદ્ર, સમય છતાં એનું પાણી પણ સુકાઈ જતું હોય છે. પણ જે હોમેલું હોય, એટલે કે જે યજ્ઞ કરવામાં આવે, એ યજ્ઞની આગમાં જે આહુતિ આપવામાં આવે એ અને કોઈ વ્યક્તિને દાનમાં આપેલું હોય એ, આ બંને વસ્તુ એમનું એમ રહે છે. વર્ષો વીતતા, સમય વીતવા છતાં એનું મહત્ત્વ છે એ ઘટતું નથી, પણ વધતું જતું હોય છે. અને અહીં કર્ણ છે એ આ દાન અને હોમ હવનનું મહત્ત્વ છે, મહિમા છે, દર્શાવે છે. બીજા પદ્યની ગ્લોસરી. પુરાણમ, એન્શિયન્ટ, ઓલ્ડ. અવધ્યમ, fit to be condemned. સંતઃ, good people.
परीक्ष्य having tasted भजन्ते accept मूढ़ः foolish person पर प्रत्ययने बुद्धिः whose intellect is led by the conviction of others. Translation: all is not good only because it is old. Similarly, poetical works is not free from fault only because it is new. Good people accept either of the two after tasting. A foolish person's intelligence is led by the opinion of others. જૂનું એટલું સોનું, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આવું આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હોય છે, બોલતા હોઈએ છીએ. પણ દર વખતે એ જરૂરી નથી કે ભાઈ જૂનું એટલું સોનું હોય, કે ભાઈ જૂનું એ બધું સારું જ હોય, એવું જરૂરી નથી. ઘણીવાર જૂનું હોય એ પણ વ્યર્થ કે નકામું હોઈ શકે છે, ખરાબ હોઈ શકે છે, અનુપયોગી હોઈ શકે છે. આવું બને છે. બીજું કે નવું છે એટલે એને ટીકા ન કરી શકાય. ખાસ કરીને કાવ્યની બાબતમાં કે ભાઈ કાવ્ય છે એ નવી રચના થઈ છે તો એમાં કંઈક ખામી છે એવું ન કહી શકાય. ના, જરૂરી નથી. એવું પણ બની શકે. કાલિદાસ છે, એમણે જ્યારે માલવિકા અગ્નિમિત્ર લખ્યું ત્યારે એ એટલા બધા ફેમસ નહોતા અને એટલા માટે એમના કાવ્યને કોઈ માન નહોતું આપતું, મહત્ત્વ નહોતું આપતું. ત્યારે કાલિદાસ છે એ દુઃખી થઈને કહે છે કે કાવ્ય નવું છે એટલે ટીકા ન કરી શકાય એવું નથી, અને જૂનું હોય એટલે સારું હોય એ જરૂરી નથી. એની પહેલાંના જે કવિઓ છે એમણે જે કંઈ લખ્યું એ સાચું જ છે, એ કંઈ જરૂરી નથી. એ અર્થમાં એમણે આ શ્લોક છે લખ્યો હતો. અને હકીકત પણ છે કે ભાઈ જૂનું હોય બધું સારું જ હોય અને નવું છે એટલે એમાં કંઈ ખામી નથી એમ ન કહી શકાય. તો જે સજ્જનો છે, વિદ્વાનો છે, એ આ બંનેમાંથી પારખે છે, એની પરીક્ષા, કસોટી કરે છે કે ખરેખર કયું સારું છે, નવું છે એ બરાબર છે કે જૂનું છે એ બરાબર છે. અને એમાંથી જે વ્યવસ્થિત, સારું, યોગ્ય હોય એને એ સ્વીકારે છે, એને એ ઉપયોગ કરે છે. પણ જે મૂર્ખ વ્યક્તિ છે એ શું કરે છે તો એ બીજા જેમ કે એમ કરે છે. બીજા એમ કહે કે ભાઈ જૂનું સારું છે તો એમ કે સારું છે. બીજા એમ કે નવું સારું છે તો નવું સારું છે. એટલે મૂર્ખ વ્યક્તિ બીજાની બુદ્ધિ પ્રમાણે ચાલે છે, એ બીજાના વિશ્વાસે ચાલે છે. પણ વિદ્વાન છે એની પરીક્ષા, એની કસોટી કરે અને જે યોગ્ય હોય તેને સેવે છે. ત્રીજા પદ્યનો શબ્દાર્થ: લોકોત્તરાણામ ઓફ ધ ગ્રેટ or extraordinary persons. Vajradapi, even than a thunderbolt. Kathorani, harder. Mruduni, soft. Chetansi, hearts.
વિજ્ઞાતુમ અર્હતિ. Deserves to know. Translation: who indeed can understand fully the minds of the extraordinary persons that are harder than a thunderbolt, softer than flowers. અહીંયા એવા ઉચ્ચ કોટીના માણસોની વાત કરી છે કે જે સામાન્ય લોકો કરતાં ચઢિયાતા છે, વિદ્વાન છે, સજ્જન છે. એમના મન કેવા હોય છે તો કે વજ્ર કરતાં કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ. એના મનને સમજવા કોણ સમર્થ છે? ઘણીવાર આપણી આસપાસ આજુબાજુ ક્યાંક એવા વ્યક્તિના સંપર્કમાં આપણે આવ્યા હોય કે મુશ્કેલ ગંભીર પરિસ્થિતિ હોય તો એકદમ કઠોર બની જાય, ગંભીર થઈ જાય, અને કોઈ એવી હળવાશની પળ હોય, રમૂજની પળ હોય ત્યારે એકદમ કોમળ બની જાય. તો આવા વ્યક્તિને કોણ સમજી શકે છે? એને સમજવા માટે પણ એવું હોવું જોઈએ ને કે આપણે એને સમજી શકીએ. તો સજ્જન વિદ્વાન વ્યક્તિ છે એના મન આવા હોય છે કે પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરતા હોય. જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એ વ્યવસાયે વકીલ હતા. એકવાર તેઓ કોર્ટમાં કેસ લડતા હતા. શરૂ કેસમાં એમને એક ચિઠ્ઠી મળી. એમણે ચિઠ્ઠી વાંચી અને પોતાના પોકેટમાં મૂકી દીધી. એમણે એકદમ ધીરજથી પહેલાંની જેમ જ કેસ લડ્યો. કેસ પૂરો થયો અને ત્યારબાદ એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. શું કામ? તો કે એમના ચિઠ્ઠીમાં લખ્યું હતું કે એમની પત્નીનું મૃત્યુ થયું છે. કેસમાં એમને જો એ કેસના સમયે લડતા લડતા ચિઠ્ઠી વાંચી અને દુઃખી થઈ ગયા હોત, વ્યાકુળ થઈ ગયા હોત અને રડી પડ્યા હોત અથવા ઢીલા થઈ ગયા હોત તો એનો કેસ છે એ નબળો પડી જાત. એ પોતાની દલીલ છે એ રજૂ ન કરી શક્યા હોત. પણ એમણે પોતાનો કેસ છે એ જ જુસ્સા અને એ જ દલીલો સાથે પૂરો કર્યો. અને ત્યારબાદ એ ચિઠ્ઠીના દુઃખદ સમાચાર વાંચીને રડી પડ્યા. તો સજ્જન વિદ્વાનો છે એ આવા હોય છે. એ ગંભીર પરિસ્થિતિમાં કઠોર થઈ જાય છે અને નાજુક પરિસ્થિતિમાં કોમળ બની જતા હોય છે. ચોથા પદ્યના શબ્દ: અન્યસ્માત, from the other. લબ્ધપદઃ, who has secured a post. પ્રાયેણ, mostly. રવિઃ, the sun. ફાલુકાનેકરઃ, heap of sand. Translation: a wicked man who has got a post due to other person generally becomes unbearable. Even the direct sun does not burn as much as a sand dune does. અહીંયા એવી વ્યક્તિની વાત કરી છે કે જેણે બીજા પાસેથી ઊંચું પદ મેળવ્યું હોય. કોઈ વ્યક્તિ છે, એણે પોતાની સત્તા છે એ એનાથી નીચી વ્યક્તિને આપી છે. તો એ વ્યક્તિનું વર્તન કેવું હોય છે? અસહ્ય બની જતું હોય છે. એ એટલો બધો દુઃખદ
કષ્ટદાયી બનતો હોય કે આટલો તો મેન વ્યક્તિ પણ આપણને હેરાન ન કરતો હોય. અને એના માટે આપણને ઉદાહરણ આપ્યું છે સૂર્યનો તડકો અને રેતીનો ઢગલો. સૂર્ય પણ આપણને એટલો નથી બાળતો જેટલો રેતીનો ઢગલો બાળે છે. રેતીનો ઢગલો છે આપણે સૌને ખબર છે કે પોતે કાંઈ તપતો નથી, ગરમ થતો નથી. શેનાથી એ તપે છે? સૂર્યથી. પણ સૂર્યથી આપણને એટલો તાપ નથી લાગતો જેટલો તાપ, જેટલી ગરમી અને રેતીના ઢગલામાંથી મળે છે. ક્યારેક કોશિશ કરજો, આમ ટ્રાય કરજો, તમે ઉનાળામાં કે સમયે તમે સૂર્યની નીચે જશો તો તમે 2 મિનિટ 5 મિનિટ ઊભા રહી શકશો. પણ ઉઘાડા પગે 2 કલાક તપેલા રેતીના ઢગલા ઉપર જો તમે પગ મૂળથી મૂકી દેશો તો તરત તમે પગ ફટાફટ લઈને એમ થશે પાણીમાં નાખી દો, એટલો એ ગરમ થઈ જતો હોય છે. રેતીનો ઢગલો તો ગરમ નથી હોતો, એની પોતાની તો કોઈ ગરમી નથી. ગરમી શેની આગળથી મેળવે ને? સૂર્ય પાસેથી. એટલે એને બીજા પાસેથી સત્તા મેળવી છે અને ત્યારબાદ એ આટલો અસહ્ય છે. એટલે ઘણીવાર આવું બનતું હોય છે. રાજા કરતાં એનો મંત્રી બહુ ખતરનાક હોય. રાજા જેટલી સજા ન કરતો એટલો એનો મંત્રી સજા કરતો હોય. એટલે આવું બને છે. બીજા પાસેથી કોઈ ઊંચું પદ મેળવ્યું છે તો એ નીચ માણસ, એ હલકો માણસ, એનો વ્યવહાર છે એ ખરાબ હોય, દુર્જન હોય, દુષ્ટ વ્યક્તિ હોય કે બીજાને આટલું દુઃખ આપતો હોય છે. એટલે આવા માણસો પણ જોવા મળે છે કે બીજા દ્વારા મેળવેલી સત્તાથી એ અન્ય વ્યક્તિઓ ઉપર હુકમ કરતા હોય છે. ત્યારબાદ છે 5મું પદ્યના શબ્દાર્થ જોઈએ. અનુભૂય, having experienced, ઘનાંધકારેષુ, in extreme darkness, દીપદર્શનમ, the sight of a lamp, દરિદ્ર, poor, શરીરેણ ધૃત, having body, મૃતઃ, dead, Translation. Indeed, happiness appears to advantage after having experienced sorrow, like the sight of a lamp in the pitch darkness. A man who becomes poor after happiness lives like the dead having a body. સુખ અને દુઃખ એની વાત કરી છે કે સુખ છે એ ખરેખર ક્યારે શોભે અથવા એનું મહત્ત્વ ક્યારે સમજાય? જ્યારે દુઃખોને અનુભવ્યા હોય, કેટલા બધા દુઃખો ભોગવ્યા હોય અને ત્યારબાદ જો સુખ મળે તો આપણને સુખની કિંમત સમજાય. જેમ કે ગાઢ અંધકાર, ઘોર અંધકારમાં દીવો. આપણે દિવસના સમયે 50-100 દીવા કરીએ તો દીવાનું કોઈ મહત્ત્વ આપણને લાગતું નથી, કાંઈ એની કિંમત હોતી નથી. પણ લાઇટ ન હોય, અમાસની રાત્રિ હોય, ચારે બાજુ અંધકાર અંધકાર હોય અને એવા સમયે જો આપણે રૂમમાં એકાદ દીવો સળગાવીએ તો પણ ઘર છે ઝગમગી ઉઠતું હોય છે. ત્યારે આપણને દીવાનું મહત્ત્વ સમજાય છે. અહીંયા દીવો છે એ સુખનું પ્રતીક છે અને અંધકાર છે એ દુઃખનું પ્રતીક છે. જેમ અંધારામાં આપણને દીવાનું મહત્ત્વ સમજાય છે, દીવો શોભે છે, એમ દુઃખો પછી સુખ આવે તો એનું મહત્ત્વ છે સમજાતું હોય છે. સુખમાંથી કોઈ માણસ દુઃખમાં, ગરીબાઈમાં આવી પડે તો એ માણસ શરીર હોવા છતાં મરેલાની માફક જીવે છે. શરીર હોય પણ નીરસ હોય, એમાં કોઈ ઉત્સાહ, કોઈ રસ હોતો નથી, મરેલાની જેમ જીવે છે. શું કામ?
તો કે એણે એકલું સુખ જ ભોગવ્યું છે, એને દુઃખને જોયા જ નથી, દુઃખની સામે એ લડતા શીખ્યો જ નથી, અને એટલા માટે એ વ્યક્તિ મરેલાની જેમ જીવે છે. એને દુઃખનો સામનો કરતાં જ આવડતું નથી. એથી વિરુદ્ધ કોઈ દુઃખી વ્યક્તિ, ગરીબ નિર્ધન વ્યક્તિ છે, એ જો સુખી થાય, એ જો ધનવાન થાય, તો એને એની કિંમત ખબર હોય છે કે આ સુખ કઈ રીતે ભોગવ્યું, કઈ રીતે મેળવ્યું છે, અને એ સુખને પણ જાળવી સાચવીને ભોગવે છે. એટલે સુખ અને દુઃખનું આ મહત્ત્વ છે. એટલે દુઃખી વ્યક્તિની પરિસ્થિતિ છે ખૂબ જ દયનીય હોય છે. એ જ વ્યક્તિને ખબર હોય કે ખરેખર દુઃખ શું છે અને સુખનું શું મહત્ત્વ છે. પણ સુખમાં ધનવાન પૈસાદાર વ્યક્તિ છે, એને ક્યારેય એનો ખ્યાલ આવી શકતો નથી. છેલ્લો છઠ્ઠા પદ્યનો શબ્દાર્થ. પરહિત નિરતઃ, engrossed in doing good to others. Sujanah, a good man. Vinashakale, at the time of destruction. Surabhaiti, makes fragrant. Translation. A good person engrossed in doing good to others does not bear a crude even at the time of his death. A sandal tree, even when it is cut, makes the ends of an axe fragrant. પારકાના હિતમાં રચ્યો પચ્યો સજ્જન વ્યક્તિ પોતાના વિનાશના સમયે પણ દુશ્મનાવટ દેખાડતો નથી. જે વ્યક્તિ હંમેશા બીજાનું સારું ઈચ્છતો હોય, સારું કરતો હોય, ભલું કરતો હોય, એવો વ્યક્તિ એના ઉપર આપત્તિ આવી પડે, એનો અંત સમય આવી પડે, તો પણ એની દુશ્મનાવટ કે શત્રુતા નથી દેખાડતો. જેમ કે ચંદનનું વૃક્ષ. ચંદનનું વૃક્ષ છે એ હંમેશા સુગંધ આપવાનું કામ કરે છે. એવા સમયે કોઈ કુહાડી એને કાપવા માટે ઉગાવવામાં આવે, કુહાડી વડે એને કાપવામાં આવે, તો પણ એના અંત સમયે પણ એ ચંદનનું વૃક્ષ કુવાડી છે એ કુહાડીને સુગંધિત કરે છે, સુવાસિત કરે છે. એટલે ખરેખર જે સજ્જનો છે, સત્પુરુષો છે, એ આવા હોય છે કે હંમેશા નિરંતર એ બીજાનું સારું, બીજાનું કલ્યાણ કરતા હોય છે. પોતાનો અંત સમય હોય, એનો વિનાશનો સમય આવી પડે, તો પણ એ પોતાની સજ્જનતા છે મૂકતા નથી. એટલે અહીં સજ્જન વ્યક્તિનું વ્યક્તિત્વ છે દર્શાવવામાં આવ્યું છે. અહીં આપણો 20મો પાઠ પૂર્ણ થાય છે. આપણે જે ચેપ્ટર્સ આ વર્ષે ભણવાના છે, બધા ચેપ્ટર્સ પૂરા થઈ ગયા છે. ફેરપોક વ્યવસ્થિત બધા પાઠની પૂરી કરી કાઢજો. MCQ ટેક્સ્ટબુકમાં ટીક કરી કાઢજો. ક્વેશ્ચન આન્સર, સંસ્કૃત, ઇંગ્લિશ, જે કંઈ ગ્રામરના ટોપિક બધું ફેરમાં ગ્રામર બુકમાં પૂરું કરી કાઢજો. હવે પછી આપણે વ્યાકરણ છે, 1-2 મુદ્દા એ જોઈશું, અને ત્યારબાદ છે રિવિઝન કરશું. ખૂબ સારી મહેનત કરજો, આયોજન કરીને તૈયારી કરજો. ધીમે ધીમે સમય છે પૂરો થતો જાય છે. હવે આપણી પાસે 3-4 મહિના છે, તો એ 3-4 મહિનામાં આપણે પૂરેપૂરી એકાગ્રતાથી મહેનત કરીએ, તૈયારી કરીએ, જેથી આપણે ધાર્યા કરતાં પણ સારું રિઝલ્ટ છે, 100% રિઝલ્ટ લાવીશું.